વેલકમ બેક ટુ માય ચેનલ જૈન રેસિપીઝ બાય ખ્યાતિ મહેતા. ફ્રેન્ડ્સ, હું 2-3 દિવસ પહેલાં જ મારા સ્કૂલ પાસેથી પસાર થઈ હતી. ત્યાં મેં એક લારીવાળો જોયો જેની પાસે આપણે જ્યારે નાના હતા અને સ્કૂલ ડેઝમાં બોર, કેરી, વરિયાળી, સ્ટાર ફ્રૂટ એ બધું લઈને એન્જોય કરતા હતા. તો મને અચાનક એવો આઈડિયા આવ્યો કે ચલો આ સ્ટાર ફ્રૂટમાંથી આપણે એક નવી રેસીપી ટ્રાય કરીએ, જેને બનાવીને તમને પણ તમારા સ્કૂલ ડેઝ યાદ આવી જશે. રેસીપીનું નામ છે ઝુઝુકી ઓપન ટોસ્ટ. તો ચલો ફ્રેન્ડ્સ, આપણે ઝુઝુકી ઓપન ટોસ્ટ બનાવવાનું સ્ટાર્ટ કરીએ હવે. જો તમને મારી આજની બતાવેલી રેસીપી ગમે તો મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને સાથે સાથે બેલ આઇકન પર પણ ક્લિક કરજો. ફ્રેન્ડ્સ, ઝુઝુકી એમ તો સાઉથ ઇસ્ટર્ન યુરોપની ડિશ છે, પણ આજે આપણે એને ઇન્ડિયન સ્ટાઇલમાં એનું ફ્યુઝન કરીને બનાવશું. જેની માટે મેં એક ફ્રેન્ચ લોફ લીધો છે. તેની આપણે સ્લાઇસીસ કટ કરી લઈએ. સ્લાઇસીસ મીડિયમ થીક રાખવાની છે. તમે જોઈ શકો છો, બહુ પતલી નથી કરવાની. ફ્રેન્ડ્સ, મેં અહીંયા કાકડી લીધી છે, જેને મેં વોશ કરી લીધી હતી. એની છાલ નથી કાઢવાની, ઉપર નીચેથી ડાઠાનો જે ભાગ હોય તે જ ફક્ત કાઢવાનો છે. ત્યારબાદ મેં અહીંયા એક ખમણી લીધી છે, તેનાથી કાકડી ખમણી લઈશું. તમે લાઇટ ગ્રીન કલરની કાકડી પણ લઈ શકો, પણ આનાથી ઝુઝુકી સોસનો કલર વધારે સારો લાગશે. મેં અહીંયા 2 કાકડીનું ખમણ રેડી કર્યું છે. જો તમને મારી બતાવેલી રેસીપી ગમે તો મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તો હવે આપણે હાથેથી દબાવીને આ ખમણમાંથી પાણી કાઢી લઈશું. આ સ્ટેપ સ્કીપ નથી કરવાનો. જો આપણે પાણી નહીં કાઢીએ તો ઝુઝુકી સોસ ઢીલો પડી જશે. માટે એકદમ દબાવીને પૂરેપૂરું પાણી કાઢી લેવાનું છે. આવી રીતે મેં બધા જ ખમણમાંથી પાણી કાઢી લીધું છે, તમે જોઈ શકો છો. આ પાણીને તમે વેજીટેબલ સ્ટોકમાં યુઝ કરી શકો છો. હવે મેં અહીંયા લોઢી ગરમ કરવા માટે મૂકી દીધી છે, જેને મેં ઘીથી ગ્રીસ કરી લીધી હતી. તો આપણે જે બ્રેડ સ્લાઇસીસ રેડી કરી હતી તેને શેકી લઈએ. બ્રેડની ઉપરની સાઈડ પર પણ મેં ઘી પહેલાંથી લગાડેલું. આપણે બ્રેડ થોડા કડક અને ક્રિસ્પી શેકવાના છે, સ્લો ટુ મીડિયમ ફ્લેમ પર. કડક એટલા માટે કરવાના છે કારણ કે પછી આપણે જે ઓપન ટોસ્ટ બનાવશું તે સોગી ના થઈ જાય, એટલા માટે. આપણા 2 બ્રેડના સ્લાઇસીસ શેકાઈને રેડી છે. તેને હવે આપણે એક પ્લેટમાં લઈ લઈએ. ફ્રેન્ચ લોફમાંથી ટોટલ 8થી 10 સ્લાઇસ રેડી થાય. મેં અહીંયા 4 સ્લાઇસીસ રેડી કર્યા છે. આવી જ રીતે હજી બીજા જે 2 બ્રેડના સ્લાઇસીસ છે તેને પણ આપણે શેકી લઈએ. હવે મેં અહીંયા 2 સ્ટાર ફ્રૂટ લીધા છે, જે માર્કેટમાં ઇઝીલી નહીં મળે, ઓનલાઈન મળી જ જશે. અથવા તો સ્કૂલ પાસે લારીવાળા ઊભા હોય જે બોર, કેરી, વરિયાળી એ બધું રાખતા હોય તેની પાસેથી તમને મળી જશે. મેં તેની પાસેથી જ લીધા છે. હવે સ્ટાર ફ્રૂટની ઉપરથી અને નીચેથી થોડી થોડી સ્લાઇસ કાઢી લઈશું ને પછી બીજી બધી સ્લાઇસીસ પણ કટ કરી લઈશું. આવી રીતે સ્ટાર ફ્રૂટની બધી જ સ્લાઇસીસ કટ કરીને મેં રેડી કરી દીધી છે. ને ચેરી ટમેટો લીધા છે, તેને પણ સ્લાઇસીસ કરીને રેડી કરી દીધી છે. ને બેઝિલ લીવ્સ લીધા છે, જેનો ઉપયોગ આપણે આગળ કરશું. હવે મેં એક બોલમાં હંકડ લીધું છે. હંકડ એકદમ જ થીક રાખવાનું છે, દહીંમાં જરાય પણ પાણીનો ભાગ રહેવો ના જોઈએ. હવે આપણે જે કાકડીનું ખમણ રેડી કર્યું હતું પાણી નિતારીને, તેને લઈ લઈએ. સાથે સાથે થોડી કોથમરી પણ સમારેલી એડ કરી દઈએ. હવે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈએ. તમે આ સોસમાં ચીલી ફ્લેક્સ, ઓરિગેનો, મિક્સ હર્બ્સ આ બધું પણ યુઝ કરી શકો છો, જો તમને એનો ટેસ્ટ ભાવતો હોય તો. હવે આપણે સ્વાદ પ્રમાણે મરી પાવડર એડ કરીએ છીએ. ઓલિવ ઓઇલ એડ કરું છું. પ્રોપરલી બધું મિક્સ કરી લઈશું. પ્રોપરલી ફેટી લીધું છે ને પછી એક બોલમાં મેં ટ્રાન્સફર કરી લીધું છે ને તેને ચેરી ટમેટો અને બેઝિલથી ગાર્નિશ કરી લીધું છે. આ સોસનો ઉપયોગ તમે ફ્રેન્કીમાં કે પછી સેન્ડવિચમાં પણ કરી શકો છો. હવે શેકેલા બ્રેડની જે સ્લાઇસ છે તેના પર આપણે આ ઝુઝુકી સોસ અપ્લાય કરશું. હવે સ્ટાર ફ્રૂટની જે સ્લાઇસીસ હતી તેને મૂકી દઈએ. આ સ્ટાર ફ્રૂટ ખાવામાં એકદમ જ ખટમીઠા હોય છે, તમને બહુ જ ભાવશે. તો આ રેસીપી તમે ચોક્કસથી ટ્રાય કરજો. હવે થોડો ચાટ મસાલો સ્પ્રિંકલ કરી દઈએ. ચેરી ટમેટાની જે સ્લાઇસીસ કટ કરીને રેડી રાખી હતી તે સ્ટાર ફ્રૂટના ઉપર મૂકી દઈએ. ફરીથી થોડો ચાટ મસાલો સ્પ્રિંકલ કરી દઈએ. થોડો લીંબુનો રસ લઈ લઈએ. મેં અહીંયા નાની સાઇઝના બેઝિલ લીવ્સથી ગાર્નિશિંગ કર્યું છે. તમારી પાસે જો બેઝિલ લીવ્સ અવેલેબલ ન હોય તો એની બદલે તમે ફુદીનો કાં તો કોથમરીનો પાન પણ લઈ શકો. તો આપણા ઝુઝુકી ઓપન ટોસ્ટ બનીને રેડી છે, તમે જોઈ શકો છો.
જો તમને મારી આજની બતાવેલી રેસીપી ગમે તો મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને સાથે સાથે બેલ આઇકન પર પણ ક્લિક કરજો. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ માય વિડીયો.